સર છેલ્લા 1 વર્ષથી અમારી સરકારશ્રી પાસે આ રજૂઆત છે કે સરકારશ્રીએ જે નવા નિયમો લાગુ પાડેલા છે કે આ રીતે રજિસ્ટ્રેશન કરવાનું, એમાં સૌથી પહેલી અમારી માંગ છે બીયુ માટેની. બીયુ સર કોઈ પણ નાના નાના બાળકો હોય તો ઓફકોર્સ છે કે પોતાના એરિયામાં જ પ્રીસ્કૂલમાં 2 થી લઈને 6 વર્ષના બાળકો એ કંઈ દૂર તો જવાના નથી. તમે બધા જાણો છો, સરકારશ્રી પણ જાણે છે કે 2 થી 6 વર્ષના બાળકોને દૂર મોકલવા પોસિબલ નથી. હજી તો એ પોતાનું ઘર છોડી અને બાલ મંદિર એટલે શું, પોતાના ઘર જેવું ઘર એટલે બાલ મંદિર, એ પોતાના રેસિડેન્શિયલ એરિયામાં જ ચાલતું હોય. તો સરકારશ્રી જો નિયમમાં એવું આપે કે બીયુમાં કોમર્શિયલ હોવું જોઈએ કે એ રીતે હોવું જોઈએ, તો સર એ ક્યાંથી પોસિબલ હોય? શું બાળક રિક્ષામાં બેસી, બસમાં બેસી 1-1 કલાક કે અડધી કલાકની જર્ની કાપી અને બીજા એરિયામાં જશે? બીજું આવે છે લીઝ એગ્રીમેન્ટ કે 15 વર્ષ, માનો કે મારું જ બિલ્ડિંગ છે એ ભાડાનું છે, તો શું મારા માલિક છે એ મને એ બિલ્ડિંગને 15 વર્ષનું ભાડા કરાર કરી દેશે? નહીં કરી દે. હું એમ કહીશ મને કોમર્શિયલમાં ફેરવી આપો, તો શું એ ફેરવી આપશે? નહીં ફેરવી આપે. ત્રીજી અમારી માંગ છે કે સરકારશ્રી એમ કહે છે કે જુનિયર કેજી, પ્લે હાઉસ, નર્સરી, જુનિયર ને સિનિયર કેજી હવે બંધ કરી અને એમાં બાલવાટિકા કરે અને એની પરમિશન અમને ન આપે, તો સર ખાલી માત્ર 3 ધોરણ રહેશે. તો 3 ધોરણમાં બાળકો ક્યાંથી અમારી પાસે રહેશે? તો સરકારશ્રીને એ પણ રજૂઆત છે કે બાલવાટિકા ન કરે, જે સિનિયર કેજી છે એ સિનિયર કેજી રહેવા દે. 2 થી લઈને 6 વર્ષનું બાળક, એને માં જેવી ટીચરો, શિક્ષિકાઓની ખૂબ જરૂરિયાત છે, કેમ કે એને લાગણીથી રાખે. સર સ્કૂલો એક ક્લાસમાં 30 થી 40 બાળકોને ઓલમોસ્ટ એડમિશન આપે છે, જ્યારે અમારા જેવી નાની પ્રી સ્કૂલોમાં 10 થી 20 બાળકો જોઈ છે એક ક્લાસમાં. તો તમે વિચારો કે કેવું બાળકોનું ઘડતર થશે, કેવું ધ્યાન બાળકોના ઘડતર ઉપર અપાશે. તો એ પણ એક અમારી માંગ છે કે સિનિયર કેજી અમારી પાસે રહેવા દે. આ અમારી હૃદયથી રિક્વેસ્ટ છે સરકારશ્રીને કે અમારી જે બેન જે માંગે રક્ષાબંધનમાં એ ભાઈએ આપવાનું હોય છે. તો એ આશાથી અમે બધી જ બહેનો અહીંયા આવી રહ્યા છે અને આ રજૂઆત કરી રહ્યા છે કે અમને જે બી અડચણ પ્રી સ્કૂલના એસોસિએશનમાં આવી રહી છે તો એ અમારી પ્રોબ્લેમ એ ભાઈ અમારા સોલ્વ કરે. એ નિમિત્તે અમે એમને રાખડી પણ મોકલી રહ્યા છે. અમને રજિસ્ટ્રેશનમાં અમારે જે લોંગ લીઝ માટે એગ્રીમેન્ટની જે વાત કરી રહ્યા છે, જે શક્યતા નથી. આજે બધી બહેનો પોતાનું ઘર એમાંથી ચલાવી રહ્યા છે. નાની જે બધી પ્રી સ્કૂલો છે, પછી એનું જરાક વિચાર કરીને જે અમારે એગ્રીમેન્ટની બાબતે એમણે અમે આ લેટર બી એક લખીને મોકલાવેલો છે. બાકી બધી વિગત માહિતી બી એમના પાસે પહોંચી ગઈ છે. તો કૃપયા કરીને અમારી બાબતમાં જરા ધ્યાન આપે, અમારી બહેનોને સહકાર આપે, એવી અમારી બધાની આશા અને વિનંતી છે. મુખ્ય માંગણી મેઇન તો અમારી એગ્રીમેન્ટ છે. જે લોકોએ 15 વર્ષનું લીઝ એગ્રીમેન્ટની વાત કરેલી છે તો એ 11 મહિનાનું રાખે, કારણ કે એ લોંગ ટર્મમાં તો કોઈ કાળે પોસિબલ નથી. પછી જે બીયુ સર્ટિફિકેટની વાત આવે છે, એ બીયુ સર્ટિફિકેટના બાબતે બી અમે એમને ચર્ચા કરેલી છે, એના માટે બી એ ધ્યાન આપે. બાકી આ વિગત માહિતી આમાં બધી લખેલી છે.